ગુડ મોર્નિંગ. તો અમારી સવાર થઈ ગઈ છે ખાટુ શ્યામની બીજા દિવસની. હવે અમે બે તૈયાર થઈને નાસ્તો કરવા માટે જાય છીએ નીચે હોલમાં. હવે નાસ્તો કરવા પહોંચી ગયા છીએ ને સવારમાં વેદાંતભાઈ ફૂલ મોજમાં છે. ત્યાં નાસ્તો હતો આલુ પરોઠા, શાક અને દહીં. ચા અમે બહારથી મંગાવ્યો હતો, મને ચા વગર હાલે નહીં એટલે હું પાછી રૂમે આવીને નાહી ધોઈને તૈયાર થવા લઈ ગઈ છું. અને તૈયાર થઈ હું ને હેમાંગીભાઈ રેડી થઈ ગયા છીએ. હવે અમે જાશું બારે તોરણ દ્વારે. ભવનને તો બહુ ઉતાવળ હતી એટલે એ પહેલાં આવેલો ગયો તો અમે ત્રણેય હવે જાય છીએ. આ ત્યાંનો રસ્તો છે જ્યાં અમે રોકાણા હતા ત્યાં. હવે અમને ભવન મળી ગયો છે એટલે અમે ફોટો ક્લિક કરવા માટે જાય છીએ. આ છે તોરણ દ્વાર જે તમે કાલના વિડીયોમાં જોયો હશે. પછી અમે ઊંટમાં બેઠા, ફોટા પાડવા માટે જ બેઠા હતા. પછી અમે શેરડીનો રસ પીધો ત્યાં અને વેદાંતને પણ પીવડાવ્યું. હવે અમે પાછા મંદિર બાજુ જાય છીએ. આજ તો 11 છે એટલે ત્યાં બહુ ગળદી હતી એટલે દર્શનનો તો વારો ના આવ્યો. અમે શ્યામકુંડે પહોંચી ગયા છીએ, જે કહેવાય છે કે ત્યાંનો બહુ પવિત્ર કુંડ છે. ત્યાં બધા સ્નાન કરીને પછી મંદિરે જાય છે. પણ આપણે વેદાંત નાનકડો છે એટલે અમે તો સ્નાન કર્યું નથી. હવે ત્યાંથી આગળ અમે ચપ્પલની દુકાન જોઈ તો ત્યાંથી એક જોડી ચંપલ લીધા મારા માટે. હવે અમે પાછા રૂમે પહોંચી ગયા અને ફ્રેશ થઈને જમવા માટે બેઠા. ભવન જમવાનું લઈ આવ્યો તો બહારથી. હવે અમારો ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે. હવે અમે પાછા જઈએ છીએ જયપુર. જયપુર પહોંચી ગયા છીએ અમે લોકો અને ત્યાં અમે હોટલ રાખી લીધી છે. અને હવે અમે જયપુર ફરવાના છીએ. અમે રાત્રે ચક્કર મારવા નીકળ્યા હતા હાલીને, કેમ કે વેદાંત રોતો હતો, તેને હોટલમાં ગમતું નહોતું. આવીને એ સૂઈ ગયો અને હવે અમે જમવા બેસશું. આજનો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ગુડ નાઇટ.